ચલાળામાં મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 47માં સમૂહ લગ્ન સંપન્ન થયા હતા। ચલાળાના આંગણે સાંઈ મંદિરના સાનિધ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયા હતા। આ મોગલમાની કૃપાથી ભવ્ય અને ભવ્ય સફળ આયોજન પૂર્ણ થતા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતા શ્રદ્ધા અને શુભરી સાથે દાન મહારાજની અસીમ કૃપા ગણાવી હતી। સમગ્ર સમૂહ લગ્ન સફળ થાય તે માટે સેવાભાવી મિત્રો ધર્મેશભાઈ જાની, દીપભાઈ મહેતા, વિજયભાઈ મહેતા, રજનીભાઈ ભટ્ટી, જીતુભાઈ મોલાણ, પ્રવીણભાઈ તેમજ બકુલભાઈ તેમજ મિતેશભાઈ તેમજ મીઠાપુરના યુવા ગ્રુપના મિત્રો સહિતના વિવિધ સેવાભાવી મિત્રો વડીલોએ ખૂબ સારી સેવા આપી હતી। આ સમૂહ લગ્નના આયોજનથી સમૂહ લગ્નમાં આવેલા તમામ વર કન્યા અને તેના વાલીઓ તથા મહેમાનો ખૂબ ખુશ થયા હતા। તમામ જ્ઞાતિના દાતાઓએ ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો હતો। ચલાળાના વરિષ્ઠ પત્રકાર બિપિનભાઈ રાઠોડ સતત હાજર રહી સંસ્થાના દરેક સેવા કાર્યને સમર્થન આપતા રાજુભાઈ જાનીએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। જેકે સિંગુરસી સાથે બિપિન રાઠોડ, ચલાલા। જય માં મોગલ। આજ રોજ તારીખ 4/1/2026 રોજ ચલાળાના સાંઈ મંદિરના સાનિધ્યની અંદર મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 47માં સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। આ સમૂહ લગ્નની અંદર જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નની અંદર ઘણા જ સેવકગણોએ સાથ સહકાર આપેલો અને દાતાઓના સહયોગથી આજરોજ આ સમૂહ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે। આ સમૂહ લગ્નની અંદર ઘણું જ માનવ મહેરામણ આવેલું હતું। એ બધાની આવતા સાથે ચા પાણીની વ્યવસ્થા, બપોરે ભોજનની વ્યવસ્થા પણ સરસ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી હતી। તે બદલ આ ટ્રસ્ટનો આવહારો વ્યવસ્થા જોઈ જાનમાં અને માંડવા પક્ષના મહેમાનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમે ઘણા જ સમૂહ લગ્નની અંદર જઈએ છીએ, પણ ચલાળાની અંદર જે આ સમૂહ લગ્નની જે સુવિધા છે એ જો અમે અતિ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। એ બદલ અમને પણ આનંદ થયો કે અમે જે કાર્ય કરીએ છીએ એને કોઈ બિરદાવવાળું પણ છે। જય માં મોગલ, જય સાંઈનાથ।